હોળી આ શબ્દ સાંભળતા જ મનમાં રંગોની છોડો ઉડે, બરાબર ને? પણ શું હોળીનો અર્થ ફક્ત રંગોથી રમવા પૂરતો જ છે કે પછી આ રંગોની પાછળ કોઈ અગ્નિની ગાથા, કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? ચાલો આજે આ તહેવારના મૂળ સુધી પહોંચીએ અને તેના સાચા સ્વરૂપને સમજીએ. આપણી આ સફરમાં આપણે આ 5 પડાવ પર રોકાઈશું. રંગોથી શરૂ કરીને તેની પાછળની કથા, ભારતભરની અનોખી પરંપરાઓ અને સ્વાદથી થતી ઉજવણીને જાણતા જાણતા આપણે હોળીના સાચા સાર સુધી પહોંચીશું. જો હોળીનો મતલબ ખાલી રંગોત્સવ નથી, એનાથી ઘણું વધારે છે. આ તહેવાર ખરેખર તો અસત્ય પર સત્યની જીતનો, પ્રેમ અને ભાઈચારાનો ઉત્સવ છે. અને હા, એ 2 દિવસમાં વહેંચાયેલો છે અને બંને દિવસનો મહત્વ સાવ અલગ છે. આપણે જે દિવસે એકબીજાને રંગ લગાવીએ છીએ ને, એ ખરેખર તો ધૂળેટી છે, એટલે કે હોળીનો બીજો દિવસ. આ એક એવો દિવસ છે જ્યાં સમાજના બધા બંધનો તૂટી જાય છે. કોઈ ઊંચ નીચ, કોઈ નાનું મોટું નહીં, બસ ચારે તરફ રંગ, ઉમંગ અને આનંદ છવાયેલો હોય છે. તો સવાલ એ થાય કે પહેલા દિવસે શું, જેને આપણે હોળી કહીએ છીએ, એનું શું મહત્વ છે? વેલ, એની પાછળ તો એક બહુ જ દમદાર પૌરાણિક કથા જોડાયેલી છે. એક એવી કથા જે આખા તહેવારનો પાયો છે. વાર્તા છે એક અત્યાચારી રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની. એને એટલો અહંકાર કે એ પોતાને જ ભગવાન માનવા લાગ્યો. પણ જુઓ વિડંબણા, એનો જ દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત નીકળ્યો. હવે પિતાનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચ્યો. એણે પોતાની બહેન હોલિકાને બોલાવી, જેને વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે. એક ભયાનક ષડયંત્ર રચાયું. હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી ચિતા પર બેસશે. પણ કહેવાય છે ને કે શ્રદ્ધા આગળ કોઈ વરદાન ટકતું નથી. પ્રભુ ભક્તિના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને અનિષ્ટનું પ્રતીક હોલિકા પોતે જ એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. અને બસ એ જ મહાન ઘટનાની યાદમાં આજે પણ હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. સાંજે લોકો ભેગા મળીને અગ્નિ પ્રગટાવે છે, તેની પરિક્રમા કરે છે. આ માત્ર એક પરંપરા નથી, પણ આપણા અંદરની તમામ બુરાઈઓ અને નકારાત્મકતાને એ અગ્નિમાં સ્વાહા કરી દેવાનું પ્રતીક છે. હોળીનો આત્મા ભલે સમગ્ર ભારતમાં એક જ હોય, સારાઈની જીત, પણ તેને ઉજવવાની રીતો એટલી બધી છે ને કે જાણીને દંગ રહી જવાય. ચલો આ વિવિધતાની એક નાનકડી ભારત યાત્રા પર નીકળીએ. આપણી યાત્રાની શરૂઆત કરીએ ઉત્તર પ્રદેશથી. અહીં તો હોળી 1-2 દિવસનો નહીં, પણ લગભગ આખા અઠવાડિયા સુધી ચાલતો મોટો ઉત્સવ છે. અને અહીંની ઉજવણી તો આખી દુનિયામાં મશહૂર છે. બ્રજની હોળીના રંગ સાવ નિરાળા છે. એક તરફ છે બરસાણાની લઠ્ઠમાર હોળી, જ્યાં સ્ત્રીઓ પ્રેમથી પુરુષોને લાકડીઓ મારે છે અને પુરુષો ઢાલથી બચે છે. એકદમ રમતિયાળ અને મસ્તીભર્યું દ્રશ્ય હોય છે. તો બીજી તરફ વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં, ત્યાં ગુલાલ નહીં પણ ફક્ત ફૂલોની પાંખડીઓથી હોળી રમાય છે. વિચાર તો કરો, કેવું દિવ્ય વાતાવરણ હશે. ચાલો હવે ઉત્તર પ્રદેશથી નીકળીને રાજસ્થાન તરફ જઈએ, જ્યાં હોળીનો ઠાઠમાઠ એકદમ શાહી અને ભવ્ય હોય છે. રાજસ્થાનમાં પણ 2 બિલકુલ અલગ-અલગ ચિત્રો જોવા મળશે. ઉદયપુરમાં મેવાડનો રાજવી પરિવાર એક ભવ્ય સરઘસ કાઢે છે, એકદમ પરંપરાગત અને ગરિમામય ઉજવણી. અને એનાથી સાવ વિપરીત છે પુષ્કરની હોળી, જ્યાં જબરદસ્ત મસ્તી અને ઉર્જા હોય છે, જે દુનિયાભરના પ્રવાસીઓને ત્યાં ખેંચી લાવે છે. રંગો અને મસ્તીમાંથી હવે આપણે સીધા જઈએ પંજાબ, જ્યાં હોળી શક્તિ અને શૌર્યનું પ્રતીક બની જાય છે. અહીં હોળીના બીજા દિવસે એક અનોખો શીખ તહેવાર ઉજવવામાં આવે છે. આ છે હોલા મોહલ્લા. અહીં રંગો નહીં પણ નિહંગ શીખો દ્વારા કરાતા યુદ્ધ કળાના અદ્ભુત કરતબો જોવા મળે છે. ઘોડેસવારી, ગતકા, શસ્ત્રબાજી, આ ઉજવણી શક્તિ અને વીરતાને સલામ કરે છે. હવે પશ્ચિમથી સીધા પૂર્વ તરફ, પશ્ચિમ બંગાળમાં, જ્યાં હોળી, કળા, સંગીત અને સંસ્કૃતિ સાથે ભળી જાય છે. અહીં હોળીને ડોલ જાત્રા કે ડોલ પૂર્ણિમા કહેવાય છે. અને ખાસ કરીને શાંતિનિકેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોર દ્વારા શરૂ કરાયેલ વસંત ઉત્સવ ઉજવાય છે. વિદ્યાર્થીઓ પીળા વસ્ત્રો પહેરીને નૃત્ય અને સંગીત દ્વારા વસંત ઋતુનું સ્વાગત કરે છે. એકદમ શાંતિપૂર્ણ અને કલાત્મક ઉજવણી. અને આ વિવિધતા અહીં પૂરી નથી થતી. જરા જુઓ, મહારાષ્ટ્રમાં કોળી સમાજનું શિમગા હોય, મણિપુરમાં ચાંદની રાતમાં થતો થબલચોંગબા ડાન્સ હોય, કે પછી કેરળમાં રંગોને બદલે ફક્ત હળદરના પાણીથી રમાતી હોળી હોય. ગોવાનો શિગમો, હરિયાણાની ધુલંડી,
દરેક પ્રદેશનો પોતાનો એક અનોખો રંગ અને અંદાજ છે. ખરેખર અદ્ભુત. હવે આટલી બધી ઉજવણીની વાત થાય તો ખાવા પીવાની વાત તો કરવી જ પડે નહીં. કોઈ પણ તહેવાર સ્વાદિષ્ટ વાનગીઓ વગર અધૂરો છે અને હોળી પણ એમાંથી બાકાત નથી. અહીં પણ બે પ્રકાર છે. એક છે જે પૂજા વિધિમાં પ્રસાદ તરીકે વપરાય છે, જેમ કે ધાણી, ખજૂર અને પતાશા, અને બીજી છે એ વાનગીઓ જે ખાસ તહેવારના દિવસે ઘરોમાં બને છે, જેમ કે ઘૂઘરા, પૂરણપોળી અને હા, હોળીનું ખાસ પીણું ઠંડાઈ. આ બંને વગર હોળીની મજા અધૂરી છે. તો આ બધી પરંપરાઓ, કથાઓ અને સ્વાદની સફર પછી આપણે પાછા મૂળ સવાલ પર આવીએ છીએ. આખરે હોળીનો સાચો સાર શું છે? આ ઉજવણી પાછળનો મુખ્ય સંદેશ શું છે? આ એક વાક્ય બુરા ન માનો હોલી હૈ. આમાં આજ બધો સાર છુપાયેલો છે. આનો મતલબ ખાલી એટલો નથી કે મજાક મસ્તી કરવાની છૂટ છે. આનો ઊંડો અર્થ એ છે કે જૂની વાતો ભૂલી જાઓ, મનમાંથી બધો મેલ કાઢી નાખો અને એકબીજા સાથે સંબંધોની નવી શરૂઆત કરો. ટૂંકમાં કહીએ તો હોળી શીખવે છે કે જીવનની બધી નકારાત્મકતાને હોલિકાની અગ્નિમાં બાળી નાખો. સંબંધોમાં કડવાશ ભૂલીને પ્રેમ અને આનંદના નવા રંગો ભરો. અને હા, આજના જમાનામાં એક બહુ જ જરૂરી સંદેશ: પ્રકૃતિનું ધ્યાન રાખો અને કુદરતી રંગોથી જ રમો. તો અંતે બસ એક જ સવાલ વિચારવા જેવો છે. આ હોળીએ આપણે સૌ આપણા જીવનની કઈ એક નકારાત્મકતાને એ પવિત્ર અગ્નિમાં સમર્પિત કરીશું? કારણ કે સાચા અર્થમાં એ જ હોળીની ઉજવણી હશે.